નવલખી બંદર પર માલની શંકાસ્પદ હાલતમાં હેરાફેરી। નવલખી બંદર નજીકથી શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે એસઓજી ટીમ 2 શખ્સોને દબોચ્યા। મોરબી જિલ્લાના માણિયા મિયાણા તાલુકા શંકાસ્પદ હાલતમાં જુવાવાડી નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી। રોકીને ચેક કરવામાં આવતા ગાડીમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલ હતા। તેની તલાશી લેતા જ્યાં કોલસાનો જથ્થો ભરેલ હોય એસઓજીની ટીમે તે કોલસાના જથ્થા સાથે 2 શખ્સની અટકાયત કરી છે। આ બાબતે વાત કરીએ તો નવલખી બંદરે મોટી માત્રામાં કોલસો આયાત કરવામાં આવે છે, તેનાથી એન કેન પ્રકારે કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું અનેક વખત અગાઉ સામે આવ્યું છે। જ્યારે મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુમાવાડી પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી। તેને રોકીને પોલીસે તલાશી લીધી હતી ત્યારે તે ગાડીમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં કોલસા ભરેલ હોવાનું ખુલ્યું હતું। જુવાવાડી પાસે દરિયા તરફના કાંઠે કોલસા ભરેલા પ્લાસ્ટિકની કોથળીઓ પડેલા માલુમ પડ્યા હતા, જેથી કોલસાને દરિયામાં આવતા શિપ કે પછી બાર્જમાંથી એન કેન પ્રકારે કાઢવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે। કોલસાના જથ્થા સાથે બંને શખ્સોની કોલસાને દરિયામાંથી કાઢવા ઉપયોગમાં લીધેલી બોટ કોલસો ભરેલી બોલેરો ગાડી સાથે પકડ્યા છે। આ શખ્સોએ ચોરીથી છળકપટથી આ કોલસો મેળવ્યો હોવાની શક્યતા છે, જેથી કોલસાના ભરેલા બારદાન નંગ 268 જેમાં 4580 કિલો કોલસો ભરેલો હતો, તેની કિંમત ₹23,360 થાય છે। તે કબજે કરીને આરોપી હારૂનભાઈ સુલાન સાંચા ને જાફરભાઈ ઓસમાણભાઈ પરાર રહેવાસી બંને જુમાવાડી નવલખી વાળાને પકડીને મુદ્દામાલ સાથે માણિયા તાલુકા પોલીસ મથકના હવાલે કરી દેવામાં આવ્યા છે। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી।